સૌથી પહેલા વાત એ વિસાવદર બેઠકની કરવી છે। વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી છે। મહત્વનું છે કે વિસાવદરમાં લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે રહેલું છે, એટલે કિરીટ પટેલે વિસાવદર બેઠક પર ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જયેશ રાદડિયા, હર્ષદ રીબડિયા પણ હાજર રહ્યા હતા। વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે તેવું નિવેદન જયેશ રાદડિયાએ આપ્યું, જ્યારે જનતા વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તેવું જયેશ રાદડિયાએ કહ્યું છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને લઈને કાયમી માટે રાજનીતિ કરી છે અને એટલા માટે આજે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, લોકોએ સ્વીકારેલા છે, એટલે હંમેશા રાજનીતિમાં વિકાસનો મુદ્દો કાયમી માટે અમારા માટે મહત્વનો હોય છે। વિસાવદર વિધાનસભા કે જે ગ્રામ્યલક્ષી વિધાનસભા છે, ખેડૂતો માટેની મેજોરિટી અહીંયા છે, એટલે ઓવરઓલ તમામ મુદ્દા જોઈ જ્યાં વિકાસની વાત હશે, ખેડૂતોની વાત હોય અને એક પાર્ટીના કાર્યકર્તાઓ એક ટીમ ભાજપ બની અને આ વિધાનસભાની ચૂંટણી માટે અમે કામ કરવાના છીએ અને એના થકી મને ભરોસો છે કે 100% આ વિસ્તારની અંદર પેટા ચૂંટણીમાં અમને પરિણામ મળશે। એટલે વિસાવદરની પેટા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે ભાજપ, પરંતુ બીજી તરફ કોંગ્રેસે પણ આ બેઠક ઉપરથી નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામવાનો છે। કોના સામે થશે ટક્કર આપને જણાવી દઈએ। ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, સહકારી નેતા છે। અગાઉ પણ ભાજપે કિરીટ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો 2017ની ચૂંટણીમાં। આ સિવાય કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસે, અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે। વિસાવદરની આ બેઠક મહત્વપૂર્ણ છે। ગોપાલ ઇટાલિયાએ પહેલાથી જ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને હવે ઉમેદવાર વિશે વાત કરીએ। કોણ છે ભાજપના ઉમેદવાર? કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વર્તમાન ચેરમેન છે કિરીટ પટેલ। આ સાથે જ 2 ટર્મ સુધી જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે કિરીટ પટેલ, જે ભાજપના ઉમેદવાર છે। ભાજપે વિસાવદર બેઠક ઉપરથી કિરીટ પટેલને ટિકિટ આપી છે અને કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। 2 ટર્મ સુધી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે કિરીટ પટેલ, સાથે જ અનેક કામો પણ કર્યા છે અને ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા છે, લોકોમાં પકડ સારી છે, એટલા માટે ભાજપને ફાયદો કરાવી શકે છે કિરીટ પટેલનો ચહેરો। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે કિરીટ પટેલ, સહકારી આગેવાન પણ છે, રાજકારણમાં પણ ઘણા વર્ષોથી સક્રિય છે। આ સાથે જ વિદ્યાર્થી કાળથી એબીવીપીમાં પણ સક્રિય છે। એ જ્યારથી અભ્યાસ કરતા હતા ત્યારથી એબીવીપીમાં પણ સક્રિય છે, રાજકારણમાં પણ સક્રિય છે અને તલાળા તાલુકાના રાતીધાર કિરીટ પટેલનું મૂળ વતન છે। એટલે સૌરાષ્ટ્ર બાજુના છે કિરીટ પટેલ, જે વિસાવદર બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડવાના છે અને વર્ષોથી જૂનાગઢ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી છે। જન્મભૂમિ ભલે તલાળા હોય, પરંતુ કર્મભૂમિ જૂનાગઢ છે। અને હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા વિશે। જો વર્ષ 2002 થી લઈને 2009 સુધી ભેસાણ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે। કોંગ્રેસમાં ઘણા વર્ષોથી સક્રિય છે નીતિન રાણપરિયા। આ સાથે વર્ષ 2009 થી 2016 સુધીમાં વિસાવદર બેઠક પરથી યુવા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને આ સિવાય 2022માં ભેસાણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। કોંગ્રેસનો ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર પ્રસાર કરવામાં ભેસાણ તાલુકામાં નીતિન રાણપરિયાનો મહત્વની ભૂમિકા રહેલી છે। વર્ષ 2007 થી 2017 સુધી ભેસાણ ગ્રામ પંચાયતના સભ્ય પણ હતા। કોંગ્રેસના યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। આ સાથે 2015 થી લઈને 2020 સુધી જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। અલગ અલગ હોદ્દા ઉપર તેમને તેમનો કાર્યભાર સંભાળેલો છે અને હવે અત્યારે તેમની સીધી ટક્કર ભાજપના ઉમેદવાર સાથે છે। કિરીટ પટેલ વર્સિસ નીતિન રાણપરિયા વર્સિસ છે હવે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર। જી હા, આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે। ગોપાલ ઇટાલિયાએ તો પ્રચારની શરૂઆત ઘણા સમય પહેલાથી કરી દીધી હતી, જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે। ગોપાલ ઇટાલિયા વિશે વાત કરીએ તો જૂન 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ગોપાલ ઇટાલિયા અને 2020 થી તેમણે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી। ડિસેમ્બર 2020માં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા હતા ગોપાલ ઇટાલિયા। પ્રદેશ પ્રમુખ તરીકે પણ તેમણે આમ આદમી પાર્ટીમાં કાર્યભાર સંભાળેલો છે।
અને આ સાથે જ વર્ષ 2015ના પાટીદાર આંદોલનમાં તેમનો મહત્વનો ફાળો રહેલો છે। જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલનની આગ શરૂ થઈ હતી વર્ષ 2017 સુધી, ત્યારે ગોપાલ ઇટાલિયાનો પણ મહત્વનો ફાળો હતો, તેમાં ભૂમિકા હતી। અને વર્ષ 2022માં કતારગામ બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી, પરંતુ જીતી ન શક્યા। ચૂંટણી હારી ગયા હતા કતારગામ બેઠક પરથી અને હવે વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે। આ હતા વિસાવદર બેઠકના ત્રણેય પક્ષના ઉમેદવાર, પરંતુ હવે ઉમેદવાર દાવો કેવો કરી રહ્યા છે? વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। તેમાંથી કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ ઉમેદવારી કરી છે અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નીતિન રાણપરિયાએ જીતનો દાવો વ્યક્ત કર્યો અને કહ્યું કે મતદારો મને જંગી બહુમતીથી જીતાડશે। શું કહ્યું કોંગ્રેસ ઉમેદવારે એ પણ આપને સંભળાવીએ। પડકારો તો એ લોકો માને છે, અમે નથી માનતા। પડકારો અમે માનતા જ નથી, કાંઈ અમારી સામે કોઈ પડકાર જ નથી। અમારી પાસે તો વર્તમાન સરકાર વિરુદ્ધ હજારો મુદ્દા છે, હજારો એવા। એ લોકો માત્ર વિકાસની વાતો કરે છે। ભેસાણ વિસાવદરમાં ક્યાંય રોડ રસ્તા સારા નથી, ખેડૂતો પરેશાન છે, ખાતરના ભાવ વધી ગયા, ઇકોઝોનનો મુદ્દો છે, બીપીએલ કાર્ડમાંથી લોકોના નામ રદ કરી નાખ્યા ગરીબ માણસોને, બેરોજગારી એટલી છે, 100 ચોરસવાર પ્લોટ કોઈને મળતા નથી। મુદ્દા તો અમારી પાસે હજારો છે ને આવા મુદ્દા લઈને અમે અમારી જનતા પાસે જશું। ખાસ કરીને બીજી વાત કરીએ આપણે તો, જે નીતિનભાઈ તમારી સામે આપ અને ભાજપ બંને લડી રહ્યા છે, તો કઈ સ્ટ્રેટેજી શું લાગે છે તમને આપ અને ભાજપ? આપને કઈ રીતે સ્ટ્રેટેજી તો જ્યારે ઉમેદવાર જાહેર થયા ત્યારે જ લોકોએ બનાવી લીધી છે। આપ અને એનો બાપ ભાજપ, આ લોકો પાસે અહીંયા આવડી મોટી વિધાનસભામાં કોઈ સ્થાનિક ઉમેદવાર નહોતા, એને બહારથી લઈ આવવા પડ્યા। એટલે આ તો થઈ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી વિશે વાત। હવે કડી વિધાનસભા પેટા ચૂંટણીનું સમીકરણ પણ સમજી લઈએ, પરંતુ એ પહેલા આપને જણાવી દઈએ કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કરતા ભાજપે શક્તિ પ્રદર્શન પણ કર્યું। ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ભવ્ય રોડ શો યોજ્યો હતો। રોડ શોમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા। મહત્વનું છે કે કરશન સોલંકીના નિધન બાદ કડી બેઠક ખાલી પડી હતી, જ્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। કડી વિધાનસભાની જે ચૂંટણી સીટ ખાલી પડી હતી, ત્યાં આગળ આજે રાષ્ટ્રીય મોવડી મંડળે ગુજરાત પ્રદેશે શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને જે ટિકિટ આપી છે, ખૂબ જૂના અને સનિષ્ઠ કાર્યકર્તા છે। જે રીતે આખા દેશનું સર્વાંગી વિકાસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરી રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિકાસની રાહ પર જ્યારે ચાલે છે, ત્યારે આ વખતે કડી અને વિસાવદર બંને સીટો પર કાર્યકર્તાઓ દ્વારા વિકાસની સર્જિકલ સ્ટ્રાઇક એટલે વોટ સ્ટ્રાઇક કરી અને બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે। અને કડીના મતદારો પણ ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવી વિકાસ અને રાષ્ટ્રની સુરક્ષા, એ બંને જે ભાજપનો વિકાસ અને સુરક્ષા એ અમારું સૂત્ર છે, એને આગળ વધારશે અને રાજેન્દ્રભાઈને હજારો મતની જંગી બહુમતીથી વિજય બનાવશે એવો અમને વિશ્વાસ છે। એટલે કડી બેઠક ઉપર પણ ત્રિપાંખીયો જંગ તો જામ્યો છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષે કડી બેઠક પર ઝંપલાવ્યું છે અને કોની સામે કોની ટક્કર છે? તો કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે, કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે અને આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે। આમ આદમી પાર્ટીએ કડી બેઠક ઉપર જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। કડી એ અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે, એમાં 80 ઉમેદવાર અત્યારે મેદાનમાં છે અને જંગ બરાબરનો જામવાનો છે। જો કે કડીમાં પણ તમામ પક્ષના ઉમેદવારોએ દાવો વ્યક્ત કરી રહ્યા છે કે જીત તો અમારી જ થશે। મહેસાણાની કડી બેઠક પરથી વધુ એક મોટા સમાચાર છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। રમેશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પોતાના ટેકેદારોને સાથે રાખીને ઉમેદવારી ફોર્મ ભર્યું અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। શું કહ્યું એ પણ આપને સંભળાવીએ। પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂકીને મને આ સીટ ઉપરથી ત્રીજી વાર ઉમેદવારી કરવા માટેનો ચાન્સ આપ્યો છે અને એમને વિશ્વાસ છે કે હું અહીંયા એમની આ સીટને હું જીતાડીને લાવીશ અને હું એમના વિશ્વાસને ક્યારેય ભંગ નહીં થવા દઉં ને આ સીટ ઉપરથી હું ચોક્કસ જીતીને આવીશ। અહીંયા કડીમાં વિકાસ ચાલે છે, પણ અહીંયા વિકાસ બધો ખાડે ગયો છે સાહેબ। અહીંયા પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રોજે રોજ ગટરોની
અને રોડ રસ્તાની કચરાની એટલા બધા ફરિયાદો આવે છે કે જેની કોઈ સીમા નથી. અને આ સાથે હવે કડી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે. કડી બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, ઉમેદવાર બનાવ્યા છે અને ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જગદીશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે અને જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, પોતાની ઉમેદવારી નોંધાવી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ જ મુદ્દે હવે સવાલ ઉઠી રહ્યા છે કે સમીકરણો કયા સાઈડ કોની તરફેણમાં અત્યારે જોવા મળી રહ્યા છે માહોલ, એ વિશે વાત કરીશું. અમારા એસોસિએટ એડિટર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, સૌથી પહેલા વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી છે, હાઈ પ્રોફાઇલ અથવા તો જે ચર્ચાસ્પદ રહી છે વિસાવદર પેટા ચૂંટણી છે, માહોલ કઈ તરફ જોવા મળી રહ્યું છે? કારણ કે ભાજપ છેલ્લા 18 વર્ષથી વિસાવદર બેઠકો પર પાછા આવવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કપરા ચઢાણો આવતા રહ્યા છે. કરીએ વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે. એક બેઠક જીતવાથી શાસક પક્ષને પણ કંઈ બહુ ફેર પડવાનો નથી અને વિપક્ષને પણ જેને કહેવાય કે હરખ લેવા જેવી વાત જે છે એવી વાત છે. આવા સંજોગોમાં જ્યારે બે વિધાનસભાની પેટા ચૂંટણી જ્યાં જાહેર થઈ છે ત્યારે સૌથી મોટી, મેં આપણે જે અગાઉ પણ કહ્યું હતું એ રીતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ જેવું જે પુનરાવર્તન થઈ રહ્યું એ વિસાવદરમાં જોવા મળી રહ્યું છે. કારણ કે વિસાવદર જે સોરઠનો વિસ્તાર કહેવાય, જુનાગઢ જિલ્લાની આ બેઠક છે, ત્યાં 2007થી શાસક પક્ષ એટલે ભાજપને સફળતા નથી મળી. આવા સંજોગોમાં બે પૂર્વ ધારાસભ્યો ભૂપત ભયાણી હોય કે હર્ષદ રીબડી હોય, ભલે કેસરીયો થયો પણ એ બંનેને આરામ આપી અને જે છેલ્લા 1 વર્ષથી નેતૃત્વ સાથે ત્યાં નેટવર્ક મજબૂત કરનાર કિરીટ પટેલને ભાજપે પસંદ કર્યા. એટલે ત્યાં ત્રિપાખીયો જંગ હવે નિશ્ચિત થઈ ગયો છે. આજે હવે ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા એટલે ત્યાં લેવું આ પાટીદારનો સૌથી મોટો મત વિસ્તાર એ ગણાય છે. 3 તાલુકા સમાવિષ્ટ જે છે, એક જુનાગઢ છે, ભેસાણ છે અને વિસાવદર. આ 3 તાલુકા સમાવિષ્ટ આ બેઠકમાં હવે લેવું આ પાટીદારના 3 યુવા ચહેરાઓ વચ્ચે જંગ છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી, નીતિન રાણપરિયા કોંગ્રેસ અને કિરીટ પટેલ ભાજપ. તમે જુઓ કે ભાજપમાં જેને કહી શકાય કે મંત્રી સહિત મુખ્યમંત્રી ખુદ હાજર રહ્યા છે અને જે વિસ્તારમાં ખેડૂતોને માટે ખૂબ મહત્વના વિકાસલક્ષી કામોની જે ઝંખના છે અને બીજું ત્યાંના મતદારો છે એનો જે તમે મિજાજ જુઓ તો એ દરેક પરિણામમાં ભલભલા પરિણામો લઈ આવ્યા છે. પૂર્વ મંત્રીઓને તેઓએ પરાજય અપાવ્યો છે. પછી કુરજી બેસાણીયા હોય, કનુભાઈ ભાલાળા હોય, એટલું જ નહીં, મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે જ્યારે પોતાનો અલગ પક્ષ રચ્યો ત્યારે 2 જ બેઠક આવી હતી, એક વિસાવદર અને બીજી એને અડીને આવેલ ધારી, એ જીપીપીની જે પાર્ટી કહી શકાય. આ બે પાર્ટી પર ટૂંકમાં વિસાવદરના જે મતદારો છે એનો મિજાજ પણ તમે રાજકીય ઇતિહાસ જુઓ. આવા સંજોગોમાં ત્યાં ત્રિપાખીયો જંગ છે, 3 યુવા ચહેરા છે, 3 લેવા પાટીદાર છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ વખતનો મતદારોનો મિજાજ કેવો હશે અને વિસાવદરમાં કોનો વટ રહેશે. પણ વાવ જેવી જ ચૂંટણીનો જંગ માત્ર સોરઠ કે સૌરાષ્ટ્ર નહીં પણ જુનાગઢ કે જિલ્લો પણ નહીં પણ ગુજરાત આખું આ ચૂંટણી ઉપર નજર રાખશે એ ચોક્કસ કહી શકાય છે. જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. એટલે વાવ જેવો ચૂંટણીનો રસપ્રદ જંગ અહીં વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. કારણ કે સૌરાષ્ટ્રને અસર કરતી આ બેઠક છે અને ખાસ કરીને એક બેઠક આવવાથી સત્તા પક્ષને કોઈ ફાયદો નથી થવાનો અને એક બેઠક આવવાથી વિપક્ષને હરખ લેવા જેવું પણ નથી. છતાં પણ આ બેઠક અત્યારે રસપ્રદ ચૂંટણીનો જંગ જામે તેવી દેખાઈ આવે છે. ત્રિપાખીયો જંગ જામી રહ્યો છે.